માંડવી તાલુકાના ગુંદિયાળી મોઢવા ધ્રબુડી તીર્થધામના રસ્તાનું 2.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. આજે અહીં ગુંદિયાળીથી મોઢવા વાયા ધ્રબુડી તીર્થધામ આપણું પવિત્ર તીર્થધામ છે. ખૂબ શ્રદ્ધાળુઓ અહીં પોતે અંતિમ વિધિ માટે પણ આવતા હોય છે. તો આ રસ્તાની વર્ષો જૂની માંગણી હતી. 6.40 કિલોમીટર, અંદાજિત 6.5 કિલોમીટર જેટલો આ રસ્તો છે અને લગભગ 245 લાખ, 2.5 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે મંજૂર કર્યા પછી આજે આ રસ્તાના કામનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વિસ્તારના લોકોની વર્ષોની માંગણી પણ હતી, જે માંગણી સંતોષાઈ છે અને આ રસ્તો નવીનીકરણ પામશે. હું આપના માધ્યમથી અહીં સ્થાનિકના લોકોને પણ કહેવા માગું છું કે રસ્તો સારો બને, વ્યવસ્થિત બને, એના માટે સૌ કોઈ એના ઉપર ધ્યાન પણ રાખીએ અને સાથે સાથે બાજુમાં સાઈડમાં જ્યારે રસ્તાની સફાઈ થતી હોય, રસ્તાનું કામ થતું હોય ત્યારે કોઈ અડચણરૂપ કોઈ દબાણ હોય કે નડતર હોય તો એને પણ દૂર કરી અને સાથે રહીને બધાએ આ રસ્તાના વિકાસના કામમાં, લોકોના વિકાસના કામમાં લોકોને ઉપયોગી થાય એના માટે થઈને આપણે સૌ કોઈ સહયોગ આપીએ એ અપેક્ષાએ આજે અહીં ખાતમુહૂર્તનો પ્રારંભ કરવા, રસ્તાના મુહૂર્તનો પ્રારંભ કરવામાં આવેલો હતો. મારું નામ ભગવાનજી વેલજી બોડા, ગામ ગુંદિયાળી, તાલુકો માંડવી, કચ્છ. આજે રોડનું જે આજે ખાતમુહૂર્ત થયું, કામ ઘણા સમયથી જે થતો નહોતો અને હાલ એ માંગ સંતોષાઈ છે ગામ લોકોની, ત્યારે શું કહેશો? આ ગુંદિયાળીથી ધ્રબુડી વાયા ધ્રબુડી મોઢવા રોડનું આજે માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ખાતમુહૂર્ત થયેલ છે. આ રોડની વર્ષો જૂની માંગણી હતી. આ રોડ પહેલાં તદ્દન કાચો હતો. વર્ષો પહેલાં જનસંઘમાંથી શામળાભાઈ જખુભાઈ જ્યારે આ જિલ્લા પંચાયત, બિદડા જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી નોંધાવી ત્યારે એમણે મોઢવા ગામ તથા ગુંદિયાળી ગામને પ્રોમિસ કરી હતી કે આ તીર્થધામને જોડતો રસ્તો, મોઢવા ગામને જોડતો રસ્તો તાત્કાલિક થઈ જશે. ત્યારે આ રોડના શ્રી ગણેશ થયેલા હતા. ત્યારબાદ ભાજપની સરકાર આવતા અને આ રોડનું કામ થયેલ હતું, પણ ઘણા સમય થયા આ રોડ એકદમ જર્જરિત થઈ ગયેલ હતું. લોકોને આવવા જવા માટે ધ્રબુડી તીર્થમાં જતા યાત્રાળુઓ તથા મોઢવા ગામે રહેતા ગામ લોકો, સ્ત્રી પુરુષો, બાળકોને એકદમ તકલીફ પડતી હતી. આવવા જવામાં ખૂબ તકલીફ પડતી હતી. માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ પાસે જ્યારે આ રજૂઆત કરવામાં આવી ત્યારે આ કામનો એમણે બીડો ઝડપ્યું હતું અને એમણે કીધું હતું કે ટૂંક સમયમાં આ રોડનું કામ હું આપને મંજૂર કરાવી આપીશ. જે આજે અમારી માંગણી સંતોષાતા અમોને ખૂબ અનહદ આનંદ થયેલ છે. ભાજપ સરકારમાં આવા યુવાન ધારાસભ્યશ્રીઓ, કામ કરતા ધારાસભ્યશ્રીઓ હોય ત્યારે કોઈ પણ કામ બાકી નહીં રહે તાલુકાનું, એવી અમને સંપૂર્ણ ખાતરી છે. હું આ કામના કોન્ટ્રાક્ટરશ્રીને પણ વિનંતી કરું છું કે આ કામ સારું, ગુણવત્તાયુક્ત થાય અને ભ્રષ્ટાચાર મુક્ત થાય એવી હું વિનંતી કરું છું. તેમજ આ કામ માટે અમુક ગામ લોકો, ગામના આગેવાનોનો પૂરતો સાથ સહકાર મળશે. અમને જ્યારે પણ સૂચન આપવામાં આવશે કે ભાઈ આમાં અહીં જરૂર તમારી છે, તો અમે તમામ જ્ઞાતિના, હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના તમામ ગામ આગેવાનો આ સાથે રહી અને તેમને પૂરતો સાથ સહકાર આપશું. અસ્તુ ભારત માતા કી જય. છે આ એકદમ થકારબંધ થઈ ગયો છે રોડ. એને બનાવવા સર્વે અમે કઈ અરજીઓ કરી હતી. વિરેન્દ્રસિંહ બાપુ હતા ત્યારે પણ એમને અરજીઓ કરી હતી, પણ આ વખતે હમણાં અમને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ડાભીએ અમને વાયદો આપ્યો છે કે હું ચૂંટાઈ આવીશ જ્યારે તમને રોડનું કામ કરી એવી મને ખાતરી આપી છે. આજે અમને ખાતરી પૂર્ણ કરી છે અને આજે આ ખાતમુહૂર્ત થયો છે એ બદલ અમને બહુ ગામમાં ખુશી છે. અમને જે પણ કંટ્રાટી હતી એને અમને સાથ સહકાર પૂરો આપશું અને ભ્રષ્ટાચાર મુક્ત રોડ બને એવી રીતે અમે ગામ લોકો તરફથી અમારો સહયોગ હશે
અને ગામને સંપૂર્ણ નાગરિકને પણ એને આશ્વાસન દઈએ છીએ કે આ રોડ બનશે તે એકદમ સારો બનશે, એમાં કોઈ ફરક નહીં પડે. અને આ રોડ એટલો ખરાબ થયો, ગાડીઓ પતી ગઈ છે આ રોડ ઉપરથી, અને મોઢવાળાને તો કેટલી તકલીફ હતી, અને પ્રસૂતિ ભાઈઓને લઈ જવું હોય એના માટે એટલે બહુ જ મુશ્કેલી પડતી હતી. એટલે આ રોડ બન્યો છે, અમને બહુ ખુશી થઈ છે. જય હિન્દ, જય ભારત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.